નમસ્કાર પ્રેક્ષકો, કેમ છો? હેડલાઇન ન્યૂઝની મહિલા પ્રેક્ષકો માટે નવી ટિપ્સ લઈને હું આવતી જ રહેતી હોઉં છું અને આજે કંઈક નવી અને અલગ ટિપ્સ લઈને આવી છું. તમારા જ રસોડામાં છુપાયેલી ઘણી બધી વસ્તુ એવી છે જેનાથી તમારી સ્કિન ગ્લો કરી શકે છે, તમારા હેર શાઇન થઈ શકે છે અને તમારું વેઇટ પણ લોસ થઈ શકે છે. શું તમને ખબર છે કોફીના બેનિફિટ્સ? નથી ખબર? તો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું છું તમારી એન્કર શીતલ અને હું આજે લઈને આવી ગઈ છું તમારી માટે કિચન ટિપ્સ અને ખૂબ સારી એવી ટિપ્સ જેનાથી ઘરની જ વસ્તુથી તમારી સ્કિન, તમારી હેર અને તમારી બોડી ખૂબ સરસ અને સુંદર થઈ શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ બુલેટ કોફીની. બુલેટ કોફી વિશે કદાચ તમને સૌને ખબર જ હશે ને જો ના ખબર હોય તો હું તમને જણાવી દઉં. બુલેટ કોફી તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, તમારા શરીરમાં રહેલો ગંદો કચરો બહાર કાઢી દે છે અને જ્યારે તમે આ બુલેટ કોફી સવારમાં ખાલી પેટ પીઓ છો ત્યારે તમને જલ્દી ભૂખ પણ નથી લાગતી. બુલેટ કોફી બનાવવી કેવી રીતે? આને આમ તો બુલેટ પ્રૂફ કોફી કહેવામાં આવે છે, જે સેલિબ્રિટીઝનું સૌથી ફેવરેટ ડ્રિંક છે. તો તમારે કરવાનું છે શું? લેવાનું છે 200 ગ્રામ ગરમ પાણી, તેની અંદર નાખવાની છે 1 ચમચી ઘીની અને તેના પછી થોડું નાખવાનું છે હની તમારા સ્વાદ પ્રમાણે અને 1 ચમચી કોફી. આને મિક્સીમાં પ્રોપર ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને મસ્ત શેક બને એટલે તમારે સિપ સિપ કરીને તેને પીવાનું છે. ખાલી પેટ આ ડ્રિંક પીવાથી તમારું વેઇટ અને તમારું ફેટ ટૂંક જ સમયમાં ઘટવા માંડશે. પણ જ્યારે પણ તમે આ બુલેટ પ્રૂફ કોફી પીઓ ત્યારે તમારે વીકમાં 1 કે 2 દિવસનું ગેપ રાખવાનું જરૂરી છે. હવે વાત કરીએ તમારા વાળની. સુંદર વાળ દરેકને ગમતા હોય છે. સિલ્કી અને શાઇની વાળ રાખવા માટે આપણે કેટલાય હજારોના શેમ્પૂઝ અને કેટલી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી દેતા હોઈએ છીએ. હેર ટ્રીટમેન્ટ પાછળ લાખો રૂપિયા, હજારો રૂપિયા ખર્ચ ન કરો, પણ તમારા જ રસોડામાં રહેલી અમુક વસ્તુનો ઉપયોગ કરો અને તમારા હેરને સુંદર અને એકદમ સિલ્કી બનાવો. તો તમારે કરવાનું છે શું? તમારે એલોવેરા જેલ લેવાનું છે. જો તમારી પાસે નેચરલ એલોવેરા જેલ હોય તો સૌથી સારી વાત છે. એલોવેરા જેલ, ઓલિવ ઓઇલ, કેસ્ટર ઓઇલ અને કોફી આ બધાને મિક્સ કરવાનું છે, મસ્ત જેલ જેવું બનાવવાનું છે અને તમારા સ્કાલ્પને રગડવાનું છે. રહેવા દેવાનું છે તમારે 15 થી 20 મિનિટ અને પછી તમારે એને શેમ્પૂથી ધોઈ નાખવાનું છે. તમારા વાળને ડ્રાય નથી કરવાના, જેમ બને તેમ નેચરલ રીતે વાળ ડ્રાય થાય તેવી જ કોશિશ કરવાની છે. અઠવાડિયામાં 3 વખત આ નુસ્ખો અપનાવવાનો છે, જેનાથી તમારા વાળ સિલ્કી અને શાઇની થઈ જશે. આના પછી હવે વાત કરીએ ફેસની. જેમ હેર માટે આપણે હજારો રૂપિયા ખર્ચ કરતા હોઈએ છીએ તેમ ફેસ માટે પણ ઘણા બધા રૂપિયા ખર્ચ કરતા હોઈએ છીએ. અને હવે તો ન જાણે માર્કેટમાં કેટલી કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ, આ તે કેટલા બધા ટ્રીટમેન્ટ્સ આવી ગયા છે. પણ ટ્રીટમેન્ટ્સ હોય છે બહુ મોંઘા. હવે દર મહિને આટલા મોંઘા ટ્રીટમેન્ટ કરાવવા આપણા જેબ ઉપર ભારી પડી શકે છે. તો શું કરી શકાય? તેના માટે પણ મારી પાસે એક ઉપાય છે જ. તો તમારે કરવાનું કાંઈ નથી. એક બાઉલ લેવાનું છે, તેની અંદર 2 ચમચી ચોખાનો લોટ લેવાનો છે, તેમાં 1 ચમચી શહેદ નાખવાનું છે, 1 ચમચી દહીં નાખવાનું છે, તેની સાથે તમારે નાખવાની છે ટોમેટોની પ્યુરી. આ બધાને મિક્સ કરવાનું છે, એક સ્મૂથ પેસ્ટ બનાવવાની છે અને તમારા ફેસ ઉપર અપ્લાય કરીને 15 થી 20 મિનિટ રાખીને ધોઈ દેવાનું છે. આ તમારે અઠવાડિયામાં 4 વખત કરવાનું છે. ધીમે ધીમે તમારા ફેસ ઉપર રહેલો સન ટેન, તમારા ફેસ ઉપર રહેલી ગંદકી અને તમારા ફેસ ઉપર રહેલી પિગમેન્ટેશન ધીમે ધીમે ઓછી થઈ જશે અને તમારો ચહેરો ચમકવા માંડશે. તો જોયું કઈ રીતે ઘરમાં રહેલી કોફી અને બીજા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સથી તમે સુંદર થઈ શકો છો. તો શું જરૂર છે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચ કરવાની? અમારી સાથે આ રીતે જ બન્યા રહેજો અને અમે તમને આપીશું ખૂબ મજાની સરસ એવી બ્યુટી ટિપ્સ. તો આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.